નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા અર્જુનસિંહ ઠાકોર સાથે। મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે રેલવે કોરિડોર પરના ઓવરબ્રિજની તૂટવાની થઈ શરૂઆત। મહેસાણા તાલુકાના ધોળાસણ ગામેથી આંબલિયાસણ, જેતલપુર, ફાકડિયા, આખત, ચલુવા જેવા અનેક ગામોના વાહન ચાલકોને મહેસાણા જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી પસાર થવું પડે છે। અહીંથી રેલવે કોરિડોર નીકળતા રેલવે લાઇન પર થોડા મહિનાઓ પહેલા જ ઓવરબ્રિજનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ ઓવરબ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા લેવલ કરવામાં લાપરવાહી રાખવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। રોડના જોડાણના લેવલનું કામ બરાબર નહીં હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વધુમાં આ પુલનું બંને છેડે ઉપર નીચેના ભાગે સીસી બાંધકામમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે, જે ટૂંક જ સમયમાં વધુ મોટી થઈ પુલ ધરાશાયી થઈ શકે તેવી લોકો દહેશત સાથે આશંકાઓ સેવી રહ્યા છે। સરકાર લોકોની વ્યવસ્થા માટે કરોડોના ટેન્ડરો બહાર પાડી કોન્ટ્રાક્ટરો દ્વારા મસમોટા ખર્ચાઓ કરતી હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટરોની મનમાની, લાપરવાહી કે ઓછી ગુણવત્તા ધરાવતું મટીરીયલ વાપરવાથી કામ બગડી જતું હોય છે। ત્યારે સરકારના નાણાં વેડફાઈ જતા હોય છે, ત્યારે લોકો હેરાન પરેશાન થતા હોય છે। સરકારી તંત્ર તાત્કાલિક આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગણી ઊભી થવા પામી છે। હવે જોવાનું રહ્યું કે સરકારી તંત્ર આ કોન્ટ્રાક્ટર સામે ક્યારે અને કેવા પગલાં ભરે છે તે આગામી સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 108 ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।